બધા સીતારામ જય શ્રી કૃષ્ણ તો જો આગળ છે ને પરવારી ને થોડોક વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈએ તો જો બધું કરી લીધું સાહેબ બધું જો કમ્પ્લીટ થઈ ગયું ને ભરત ચોપલે હેઠે ઘૂમરો મારવા ગયો ને બસ હું હાલે રૂપારા પોપિયા મારા રૂપારા પોપિયા પાકવા માંડ્યા તે હું ઉતારે લઈએ પીરા રેડ બે દી થયા દેખા પણ હું કામ વેરું નથી આવતું આજ હું હે ને અટલ મેં ઉતારે જ લઈએ એને પખીડા સાસ ભરાવી છે પછી ન ભાવે તો જરૂર પર પીરા રેડ થઈ ગયા બધા બે ત્રણ જ લીલા હે ને બધા હે ને યેલો કલરના થઈ ગયા ઉપર મસ્તીને જો તો પાકે ગયા ને તો ભરત આગળ આવે ને તો હેઠ કંઈક રાખીએ ને પછી હેઠા પડે ને તો ફાટે જાય તો હું હેઠ હેઠ અબરક રાખે ને અધર ને પછી અપડાવીએ કંઈક આઈડિયો કરે ને નગર અપડે ને હેઠા પડીએ ને એ ઉપર કંઈક ઠાંગરું કે ભરાવીએ ને હેઠે પડે તો ફાટે જાય તો હું કહે ને કંઈક હેઠી આઈડિયો કરે ને પછી અપડાવીએ ને આપણે હે ભીમું જો એક ફેર નાખી દીધું તો છોટ અમે ખાઈ લીધું તો એ પાણી કરે ને એમાં ફેરવે નાખીએ તો બસ એવું હે ને જો મજૂરવા ને દે આ પારિયામાં જો એટલે આખું ને દઈ ગયું બહુ જ ખડું આ એક પારિયામાં તો ઉપર તો શું છે ચોટાણા બધા 4-5 બેઠા માણસો ત્યાં હે ને આ પારી તો પૂરું થઈ જાય આગળ એક એક ક્યારો જઈએ પછી ઉપલા ખેતરમાં આપણે નેદવાનું હોય તો જો આવા કંઈક ધાણા થયા એવો જો કાતરી સળેગા અમુક તો ફૂલની મોગરી લાગવા માંડ્યું કાતરી સળવા માંડ્યા આ પારિયાના ઉપર પછી આપણે ઘૂમરો મારવા જઈએ આજ વેરવા છે તો આજ ને પછી કરે બેગદીમાં જે મોગરી સળવા માંડ્યા ઝીણા ઝીણા લાગવા માંડ્યા આગતરો ખાલ કહેવાય મોગરી ઝીણી ઝીણી લાગે પછી તો વધશે પણ અમુક મોગરી વેલી ફૂટી જાય અમુક આગલો દાણો આવી જાય આગલો દાણો થઈ જાય વેલેરો ને હેવને દેન પરવારે ને તો જા એક દી ઢીગલો આપણે સારી નાખીએ આમ બહુ તને તો હેઠ જો હેઠથી નીકળી બીબડીને પીને તે એક દે આવી બધું કરી નાખીએ કામ તો જો સેડવા સુધી મૂરા નાખ્યા ને તે ઉપર મોટા મોટા થઈ ગયા ખાવાવાળા ઘટે બાકી જો ગાજર એ ઘણી બધા થઈ જાય ને મૂરા એ પછી ઘરના હોય એટલે તો ઉગડે જાય ખાઈ ખાઈને ઓછા પછી ગાય ભાવે જો એવડા એવડા કંઈક થયા મસ્તીના ને ઓલી બાજુ હે લોહણ ને ગાજર ને જોયું બધું હવે એટલે કેરામાં વાર ગાજર લોહણ નાખ્યું ડુંગળી ને બધું હે મિક્સમાં તો ગાજર છે એવડા એવડા થયા હે હજી તો વાર લાખીએ ગાજરમાં તો હજી ઝીણકા ઝીણકા થયા ને વા લોહણ હે લોહણ કામ હોય પીરું થઈ ગયું ને જોવા ને દે ને ભરો થઈ ગયો ના બેઠો મજૂર ને દે દે તડકો લઈએ આ બાજુ તડકો આવે ઉપર ને આ બાજુ ઉપર તડકો આવે ઓલી બાજુ તમારે ટાઈટ લાગે ફરિયામાં તો ઉભાઈ નહીં થઈ ગઈ મેરે નીકળીએ જ નહીં બરાબર ને આ બાજુ આવીએ એટલે તો સારું પર તડકો આવે સરસ નીચેનો ને ટાઈટ ઓછી લાગે આ તો બસ એવું હે તો મીંદડો જો આમ મગોટાનું ઓલું હે ને એમાં ગીરે બેઠો આ જો ઓસીની ટાઈટ લાગે બરાબર બિચારાને ટાઈટ લાગે મગોટામાં ટાઈટ ન લાગે તે અમે જોતા પૂતો હતી તો અટાણે આપણે છે ને પાડી ગોડાઉનમાં બાંધીને ત્યાં બાજુ ફેરવાઈ નાખી બરાબર કાઢેલી અટાણ સુધી ટાઈટ હતી ને તે હું ટાઈટની ઘડીક વાર ભલે અંદર ગોડાઉનમાં હોય જરાક તડકલી થાય ને તો બરાબર કાઢીએ તો હાલો એ કાઢી જ લઈએ અટાણે જરાક તડકો થઈ ગયો તો જઈ તો ઊભી એ વાટ જોવાનું બી ઘર બરાબર કાઢીએ તો હાલો આપણે એને બરાબર કાઢી જ લઈએ કાઢી લઈએ જરાક તડકી થઈ ને તો બરાબર કાઢી લઈએ ટાઈટ હતી ત્યાં પછી ટાઈટ નહીં મરે રહીએ બરાબર નથી કરતા તો ઘર નીડે તો નહીં કરવું પણ હા જરાક તડકો થાય ને હાલ હાલ સારું પર ગોઠવ પડે આ બાંધી દીધી કાઢી
ને પછી સાઈડ પીવડાવી દઈએ. ગરમ થઈ બોલાવી પડી કીવાનું બધા ઉતારી લીધા, બધા પાકી ગયા ફેદર. એ 2-3 ને જીરિયા ઓલો કાસો ભેગો આવે ગયો દાખલ બજરાન બાસકામાં આપણે રાખી દઈએ ને એ બેગ દી થાય ને તો બાકી દે આવી આખી લૂમ ભેગી થી પાકે પોત બેગ મોકલાવી દીધા. જે જો આકાશે રોજ જરાક આ બેગ દી પાકે દે બે જરા જરા છે પછી ખાઈએ તો મીઠા લાગે ને એકદમ મીઠા પોપિયા એકદમ ગળ્યા હે. તો એક લોટા મુરીત કરી દઉં અટાણે એક પોપિયા નાસ્તો કરી લઈએ. હાલો તો એકા તો ખાઈ લઈએ. અપડાવતો તો ભરત ને મોરાઈ ગયો ઝાડવામાં ગુલાબી દે તો કેસરી મીઠો હોય એકદમ મસ્તી મીઠો તો હાલો કોઈને પોપિયા ખાવા બે દી પછી નહીં હોય. હા ભેગીથી લૂંગ પાકે પડી એકાદો દી રહી. હા પછી છોકરા નોઈ કે ખાઈ જાય આ મજૂરના ટાઈયા ને જો વન પગ આ ફ્રૂટ ખાવાની મજા એ એટલો ખેરાણે ગમે આપણી વાડીમાં થતું હોય ને વન એટલે મીઠું લાગે. વેસા તો લેવી એટલું રોગ સ્વાદ આવે મને એ કારણ કે હે ને ઉતારે ને પછી પૈકી વાઈને આપણે આ હે ને ડાયરેક્ટ જો ઝાડવા રૂપારો વન પગ પાકે ગયો તો હાલો આપણે મોરે જ લઈએ ઘાસ આખું લેવી દે એ તો મજૂર દીધી ખાવા જો મોરાઈ ગયું મસ્તીનો બી નીકળ્યા આમાં મોરાઈ ગયો ને બી નીકળ્યા ઉપર હા બી આપણે હુકવે નાખ્યું હતું પાછા પોપિયા થઈ જાય. આ ખાઈ લઈએ તો પાછા વરે એમાં છે જે પાછા ફૂલ લઈ ગયા ઉપર થઈ જાય પાછા વરે આવી જાય પોપિયા. પાર્થનો ફોન આવ્યો. હા 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 હાલો તો અત્યારે જો બપોરનો 1 થયો ને આપણી બપોરાને તૈયાર થઈ ગયું તો બપોરા કરી લઈએ. જો બપોરામાં ભરત તો જો બેહેગો બપોરા કરવા ને જો ભરત બપોરા કરવા બેહેગો ને બપોરામાં છે દાળ ભાત ને બટેકાનું ડુંગળી બટેકાનું શાક ને રોટલો ને એવું બધું હે સાસ ને તો હાલો કોઈને બપોરા કરવા તો હાલો આપણે હે જો દાળ ભાત ને છે ને દાળ ભાત કરવાનું મન થતું હતું દાળ ભાત બનાવ્યા ને જો સરસ મજાનું ડુંગળી બટેકાનું શાક છે ને બાજરાના રોટલા ને તો ફરીથી સૂરીમાં બનાવી નાખ્યું તો હાલો કોઈને બપોરા કરવા ને આમાં સરસ મજાની સાય છે. હલો રામ રામ સીતારામ બધાની કેમ છો મજામાં. અને પાક ને ગા ફેરવા બધે ક્યાં ક્યાં ફેરવા ગયા ને એની વિડીયોમાં મૂક્યા ને એમાં આગળ શેર કરી હું જ્યાં જ્યાં ગાના નાના વિડીયો બનાવવાનું મૂક્યા એમાં આગળ આગળ જોઈજો. બસ તો હાલો રામ રામ સીતારામ બધે. તો ધોવાળો આખો ધુમ્મસા ફૂલ થઈ ગયો. ઊંટ ને બધે ભાગ્યા જવા હોય ભાગવા માંડ્યા બધે જવા જાય. હવે પાછા કાલે આવશે જો જીપ્સી બધી આવવા માંડ્યા આમ કરું એમ જઈને મૂકવા ગયા એને લેવા દેવાનું હોય લેવાનું મૂકવા પાછા જાય હોય.
અત્યારે તનોટ માતાના મંદિરે આવ્યા અહીંયા દર્શન કરવા આવ્યા અહીંયા બૂટ ચંપલ બૂટ ઉતારે જવાના અંદર हाँ ना भुजाल थाल मातेश्वरी तनोट राय मंदिर हाँ રામદેવડા પૂગી ગયા અને અહીંયા જો મંદિરે કે દર્શન કરવા જઈએ દર્શન કરવા જઈએ વેલેરા નગર અટાણ મંદિર બંધ થઈ જવાનું હે વેલેરા જો જઈએ મંદિર પૂગે એવું રામદેવજીનું મંદિર છે મંદિર પૂગી ગયો રામદેવજી મહારાજ જય ગરકવાનું હે નથી જવાનું અંદર અહીંયા કે 5 ફેરા આયથી 2 થી વગાડવાનું જો મને કામ હોય ને પૂરી થઈ જાય સમાધિ છે હાલો તો જો અમે થઈ ગયા અટાણે ગોંડલ ને પાસે પૂગવા આવ્યા
બપોર થયા દે હવે હાલો જમવા. જમ મહારાજ આવે હાથમાં ટવાલ ને લે. તો હાલો બપોરા કરી લઈએ. હાલે બાપુ. હાલે નીકળાઈ ગયા. રોડ નું કામ હાલે ને હાવ રસ્તો હાવ એક સિંગલ ને ડબલ ને કરી નાખી. હે હોગા પૂગવા આવ્યા તો જમી લઈએ બાપુ હલવાઈ ગયો વાંચે નીકળતો નથી. બાપુ આમાં નીકળવા હલવાઈ ગયો નીકળી ક્યાંથી? હા હાલો તો જમી લઈએ.